નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં પૈસાનું મહત્ત્વ તમે બધા જાણો છો. તો આજે આપણે આપણા જીવનમાં પૈસાનું કેટલું મહત્ત્વ છે તે તો જાણીશું જ, પણ સાથે સાથે આજના માનવીની ઈચ્છા લખપતિ થવાની, કરોડપતિ થવાની, પણ એ થવાય કે નહીં, અને થવું છે તો આપણે કયા ઉપાય કરવા જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં તો છે ને આપણે આપણી કુંડળી જોવી જોઈએ કે આપણી કુંડળીમાં એવા ગ્રહો બેઠેલા જ કે નથી બેઠેલા. કરોડપતિ થવાના ગ્રહ હોય તો તમને કોઈ રોકવાનું નથી. કોઈ પણ બાને કુદરત તમારી સાથે એવી વ્યવસ્થાઓ ગોઠવશે ને તમને પૈસા મળશે. પણ નથી તો શું કરવાનું? આપણે તો થવું છે, કરોડપતિ થવું, લખપતિ થવું છે. તો આના માટે આપણે આપણા જન્મના ગ્રહો છે એની પર ધ્યાન આપવું જોઈએ. આજના જ્યોતિષમાં એવું કહેવાય કે ભાઈ બીજું સ્થાન ધન અને કુટુંબનું માનવામાં આવે છે. એને જોઈ છે લોકો. કુંડળીના બીજા ગ્રહો પણ જોઈને ઘણા બધા લોકો ઘણી બધી ભવિષ્યવાણી કરતા હોય છે. તો જો આપણી કુંડળીમાં આવા યોગ નથી તો એ યોગ આપણે બનાવવો તો પડે ને. તો એના માટે આપણે એક સારા જાણકાર પાસે જવું પડે, આપણા કુંડળીના ગ્રહોને જાણવા પડે. હવે ઘણી વખત એવું બને છે કે બીજા સ્થાનમાં ચંદ્ર હોવા છતાં એ માણસ પાસે ધન ન હોય. તો હવે એ માણસને ધનની જરૂર છે ને એને ધન મેળવવું જ છે, તો શું કરવું જોઈએ? તો એ લાલ કિતાબ પ્રમાણે ઉચ્ચનો ચંદ્ર થયો બીજા સ્થાનમાં, તો ઉચ્ચના ચંદ્રને આપણે બળ આપવું પડે. અને બીજું, આપણી કુંડળીમાં જે બાકીના ગ્રહો છે એને લેવલ કરવા પડે તો થાય. બીજા સ્થાનનો ચંદ્ર છે ને 8મા સ્થાનના બુધથી એની પર જો દ્રષ્ટિ પડતી હોય તો એ ઉચ્ચનો ચંદ્ર તમને કંઈ ફળ આપી ન શકે. તો એને સમજવાનું છે. તો 8મા સ્થાનનો ઉપાય કરવો પડે. 4થા સ્થાનમાં ચંદ્રને હજુ આપણે બળ આપી શકીએ એવા ઉપાય કરવા પડે. આપણી કુંડળીમાં મુખ્ય જે સ્ત્રોત છે, ધનનો સ્ત્રોત, એ 4થા સ્થાનથી આવે છે. 4થા સ્થાનમાં બેઠેલો ચંદ્ર તમને સારામાં સારું ધન આપે અને આ જ સ્થાનથી આપણે પૈસા મેળવી શકીએ. તો કરોડપતિ થવા માટે 4થા સ્થાનમાં સારા ગ્રહ હોવા જરૂરી છે. તો આનું એક ખાસ ધ્યાન રાખવું દરેક જણાએ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે ઘણું બધું જાણીશું અને ઘણા બધા એવા રસ્તા શોધીશું કે જે માણસને કરોડપતિ બનાવી શકે. હવે ઘણાની કુંડળીમાં આપણે જોઈએ તો 4થા સ્થાનમાં એવા ગ્રહ બેઠેલા હોય કે ભાઈ પૈસાની આવક લગભગ ઝીરો થતી હોય. 4થા સ્થાનમાં ચંદ્ર બેઠો છે માની લો, તો ચંદ્ર સાથે કેતુ બેસી ગયો અથવા રાહુ બેસી ગયો અથવા બુધ બેસી ગયો, તો અહીંયા બ્રેક લાગી જાય. તો આને પણ સમજવાનું છે. ને માની લો કે ભાઈ છે જ, તો આપણે એને કઈ રીતે ઉપાય કરવા જોઈએ ને એની જાણકારી બી હું તમને આપું. તો આ વિડીયો જોયા પછી દરેક વ્યક્તિ પોતાની રીતથી પોતાના ધનની આવક વધારી શકે જ. તો મિત્રો, જ્યારે 7મા સ્થાનમાં કોઈ ખોટા ગ્રહ બેસી જાય ને ત્યારે આપણે ફાલતુ ધન આવે ને એ ફાલતુ ધન આપણા જીવનને નુકસાન પહોંચાડનારું સાબિત થાય છે. પણ આને આપણે સમજતા નથી. ખરેખર આપણા જીવનમાં જે આવકનો સ્ત્રોત છે એ કુંડળીમાં 1, 4, 7 અને 10 આ સ્થાનથી જોડાયેલો છે. અને એની પર આપણે કામ કરીએ તો ચોક્કસ આપણે જીવનમાં ધન મેળવી શકીએ છીએ. હવે માની લો કે ભાઈ કુંડળીમાં 1 નંબરનું સ્થાન નબળું છે. હવે આપણે એને બળવાન બનાવવું છે તો પહેલું સ્થાન મેષ રાશિનું સ્થાન, મંગળનું સ્થાન. આમાં આપણે કહીએ ભાઈ તનુભાવ તો સૂર્યનું સ્થાન બી કહેવાય. તો મંગળને આપણે મજબૂત કરવો પડે. તો મંગળને મજબૂત કરવા માટે આપણે શું કરવું પડે? પહેલું સ્થાન જો આપણું નબળું છે કુંડળીમાં, એને મજબૂત કરવું છે તો શું? સૌથી પહેલાં ભાઈ સાથેના સંબંધ સુધારો, હનુમાનજીની આરાધના કરો, હનુમાનને સિંદૂર, મીઠો પ્રસાદ ખવડાવો. અને મિત્રો, આ બધું કર્યું ખરું પણ એ બગડે નહીં, એનું ફળ આપણને સારું મળે એના માટે
મફતમાં કોઈની પાસે કંઈ પણ લેવું નહીં. આટલી વસ્તુને ધ્યાનમાં રાખશો તો તમારું પહેલું સ્થાન મજબૂત થશે. અને પહેલા સ્થાનમાં જો તમારા પૈસા અટકતા હશે ને તો અહીંયાથી તમને પૈસા મળવાની શરૂઆત થાય. ચોથું સ્થાન આપણું નબળું છે, આપણી પાસે પૈસા નથી આવતા. માની લો કે ભાઈ ચંદ્ર બેઠેલો બી છે ને પૈસા નથી આવતા, તો પહેલાં જુઓ કે આપણે એના વિરુદ્ધના કોઈ કર્મ નથી કરતા ને. ચોથા સ્થાનમાં ચંદ્ર હોય ને એને ક્યારે પણ કેશ પૈસાની તકલીફ નથી પડતી, પણ જો એનું કર્મ ખોટું છે તો એને તકલીફ નહીં, એની પાસે પૈસો જ નહીં ટકે. તો ચોથા સ્થાનમાં ચંદ્ર છે, નથી મળતું ફળ, તો ખાસ ધ્યાન રાખો. માતાની સેવા, દૂધનું દાન, માતા જેવી ઘરડી સ્ત્રીઓની સેવા, અને આવા લોકોએ વહેતા જલમાં પણ સ્વચ્છ જલ, પેલું ખાડીનું ગંદુ પાણી નહીં, સારું નહેર, નદી, દરિયો એવા પાણીમાં કાચું દૂધ પધરાવવું જોઈએ. અને જો કોઈ પાપગ્રહ છે ચંદ્રની સાથે, ચંદ્રની દ્રષ્ટિમાં, તો એના ઈલાજ કરવા જોઈએ. તો આટલા નાના ઉપાયોથી આપણે આપણા ચોથા સ્થાનના ચંદ્રનું સારામાં સારું ફળ મેળવી શકીએ. હવે આ સ્થાન ખાલી છે, આપણી પાસે પૈસા નથી, તો એવા વ્યક્તિઓએ ખાસ માતાની સેવા કરવાની છે અને કાચું દૂધ વહેતા જલમાં વહાવવાનું છે. આ ઉપાય 43 દિવસ કરી લો, તમારી આવકના રસ્તા ખુલવા માંડશે અને તમારી પાસે સારી રકમ આવશે. સાતમું સ્થાન આપનું નબળું છે, તો સાતમું સ્થાન શુક્રનું સ્થાન છે. શુક્ર લક્ષ્મી છે, ચંદ્ર કેશ પૈસો છે. તો આવા લોકોએ લાલ ગાયની સેવા ખાસ કરવી જોઈએ, પોતાનો દેખાવ સારો રાખવો જોઈએ, સ્વચ્છ સુઘડ કપડાં પહેરવા જોઈએ, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ, અને જીવનસાથીની સાથે સંબંધો સારા રાખવા જોઈએ, એનું અપમાન નહીં કરવું જોઈએ. આટલી નાની વાત જો તમે જીવનમાં જોડો તો તમારા આવકના રસ્તા ખુલે. 10મું સ્થાન કર્મસ્થાન છે. કર્મસ્થાન જો તકલીફમાં છે, ત્યાં કોઈ ખોટા ગ્રહ બેઠેલા છે, કોઈ યુતિ બેઠેલી છે, તો આ સ્થાનને મજબૂત કરવા માટે સૌથી પહેલાં તમારે કોઈ અંધ વ્યક્તિને ઘરે લાવીને બેસાડીને જમાડવો જોઈએ, તો તમારા રસ્તા ખુલતા દેખાય. એક પિત્તળની લોટી લેવી જોઈએ, પેચવાલીમાં ગંગાજળ ભરીને આપણા ઘરના મંદિરમાં મૂકવી જોઈએ. 43 દિવસ ચણાની દાળ એક મુઠ્ઠી ભર ઓવારીને વહેતા જલમાં વહાવો. કાગડો, કૂતરો, ભેંસ અને માછલી, આ 4 જાનવરને ખાવાનું નાખો. તમારી આવક 110% શરૂ થાય. પણ મિત્રો, આની સામે તમારે આ સારા કર્મ પછી આ ગ્રહોને બગાડવાના ના. હવે પહેલા સ્થાનની વાત કરી કે આપણે બધું તો કર્યું, પણ આપણે ભાઈને ગાળ દીધી, ભાઈની સાથે ઝઘડો કર્યો, ભાઈનું કંઈ ખાઈ ગયા, તો આનું કોઈ ફળ ના મળે. ચોથા સ્થાનમાં બધું જ કામ કર્યું ને માતાને ગરડા ઘરે મૂકી આવ્યા, મા સાથે ઝઘડો કર્યો, માને અપશબ્દ કીધા, તો ફેલ થઈ ગયા. 7મા સ્થાનમાં બધું જ આપણે ઉપાય કર્યા, મારી આ વાત બધાએ માની, બધાએ બધું કર્યું, પણ જીવનસાથી સાથે ઝઘડો કર્યો, એને દગો આપ્યો, કોઈની પાસે મફતમાં કંઈ લઈને બેસી ગયા, નહીં મળે. 10મું સ્થાન કર્મસ્થાન છે. બધા જ ઉપાય કર્યા મેં કીધા તે, અને ખોટા કર્મની સાથે જોડાઈ ગયા, ખોટા રસ્તે પૈસા કમાઈ લીધા, આપનું કેરેક્ટર બગડી ગયું, કોઈને દગો આપી દીધો, નહીં મળે. આપણે આ જ વસ્તુને જાણવાની છે કે આપણી પાસે આવકના રસ્તા ખોલવા માટેના એકદમ સહેલા સટ રસ્તા છે, પણ આપણે એને ખોલીને પછી બંધ કરી દઈએ છીએ. તો આ વસ્તુ ક્યારેય નહીં કરો. અહીંયા આગળ સાવધાની રાખશો તો ચોક્કસ ફળ મળશે. આજના જમાનામાં થોડું અઘરું લાગે, પણ જો આપની સાત્વિકતા હોય તો કુદરતે, ગ્રહોએ તમને આપવા માટે મજબૂર થવું પડે. અને બહુ સ્પષ્ટતાથી કહું છું, કરોડપતિ થવું, લખપતિ થવું, પૈસાવાળા થવું, મિલકતો વસાવી, એક તરફ જોઈએ તો એ સહેલી વાત નથી ને એક તરફ જોઈએ તો સાવ સહેલી વાત છે, પણ આને આપણે સમજતા નથી, એટલે આપણે આમાં સફળ થતા નથી. બીજું સ્થાન જે છે ને આપણું ધન કુટુંબનું સ્થાન કહેવાય.
તો બીજા સ્થાનમાં જ્યારે પાપ ગ્રહ બેસે ત્યારે આપણી પાસે ધન આવે પણ એ વપરાઈ જાય, એને સાચવી ન શકીએ. તો જો હવે અહીંયા જે ખરાબ ગ્રહ બેઠેલો છે એને ઉપાયથી હટાવો, એને ત્યાંથી નુકસાન પહોંચાડવાની જે દિશા છે તેને અટકાવો, ચોક્કસ ફાયદો થાય. લાલ કિતાબમાં હટાવવાનો મતલબ છે એ ગ્રહની વસ્તુઓને જલપ્રવાહ કરવાની છે, તો ચોક્કસ તમને ફાયદો મળે. માની લો કે ભાઈ ચંદ્ર ને બુધ ભેગા બેઠેલા, ચંદ્ર સારું ફળ આપે છે પણ બુધ સાથે બેસીને ખરાબ ગ્રહ છે, તો લીલા મગ વહેતા જલમાં વહાવો, દાન કરી દો. હવે એ બુધને મજબૂત કરવા માટે આપણે આપણા નાકને વિંધાવવું જોઈએ, તો ચોક્કસ ફાયદો થાય. 96 કલાક નાકમાં હોલ રાખો, ચાંદી પહેરીને રાખો, ચોક્કસ તમારી બુદ્ધિ સુધરશે ને તમારા આવકના રસ્તાઓ જે બંધ થયા છે તે ખુલતા દેખાય. ધનની બાબતમાં કેવું છે ખબર છે? 3 વસ્તુ ધ્યાન રાખો. સૌથી પહેલી વસ્તુ, તમે કમાઈ નથી શકતા તો ધન ક્યાંથી આવવાનું? ધન આવે છે ને સાચવી નથી શકતા, ધન આવે છે થોડા સમયમાં વપરાઈ જાય છે અથવા તો ચાલ્યું જાય છે. તો આ બધી વસ્તુ ક્યાંથી સંકળાયેલી છે? તો આ બધા માટે 2 ગ્રહ જવાબદાર છે, બુધ અને ખરાબ મંગળ. બુધ તમને નાની નાની નુકસાની આપતો જશે અને તમારા ધનને ખલાસ કરતો જશે. મંગળ, બદ મંગળ, ખરાબ મંગળ અચાનક મોટી ચોટ આપે અને તમારું ધન વપરાઈ જાય. આ વસ્તુને જો આપણે સમજીએ તો ચોક્કસ આપણે પૈસા ભેગા કરી શકીએ. તો મિત્રો હવે છે ને આપણે થોડીક ઉપાયની વાતો કરીએ, નહીં તો તમને એમ થશે કે હરિવર્ધનભાઈ ખાલી ભાષણ આપી ગયા અને ઉપાય તો બતાવ્યા જ નહીં. તો ધ્યાનથી સાંભળજો, નહીં સમજ પડે તો લખી રાખજો, નહીં તો વિડીયો સેવ કરી રાખો ને વારંવાર સાંભળીને સમજીને ઉપાય કરજો, તો ચોક્કસ તમે કરોડપતિ બની જ શકશો. હવે સૌથી પહેલી વાત તો મેં તમને કીધી તે શુદ્ધ મનથી, સારી ભાવનાથી ભગવાન પર, ગ્રહો પર ભરોસો રાખીને આપણે આ ઉપાય કરવાના છે. પહેલો ઉપાય, અને આ ઉપાય છે ને તાત્કાલિક રાહતવાળો, ધ્યાન રાખજો. 72 કલાકમાં તમારું કામ કરનારો ઉપાય છે આ. પૈસાની ખૂબ જ જરૂર છે, અચાનક કોઈને ચૂકવવાના છે, અચાનક એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે આપને એક મોટી રકમ જોઈશે, તો શું કરશો? તો આવા લોકોએ સોમવારે કેસરવાળું દૂધ માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં ધીમી ધારે વહાવવું જોઈએ. આ ઉપાય સોમવારે કરો, સોમવારથી શરૂ કરીને 7 દિવસ સળંગ કરો. અને જેને ખરેખર બહુ મોટી તકલીફ નહીં છે તો આવા લોકોએ આ ઉપાય 43 દિવસ કરવો જોઈએ. ઉપાય શરૂ કરો, 72 કલાકમાં તમને એનું રિઝલ્ટ મળશે અને 100% રિઝલ્ટ મળશે. પૈસા આવશે, પૈસા આવવાનો રસ્તો ખુલશે. અને જ્યારે જ્યારે તમે આ ઉપાય કરો ને ત્યારે ચંદ્રને યાદ કરજો અને સહાયની પ્રાર્થના કરજો, ચોક્કસ સહાય મળશે. બીજો એક ઉપાય બતાવું છું તાત્કાલિક ધનની રાહત માટે. દેશી ખાંડ અને થોડાક સારી જાતના ચોખાનો ભાત બનાવો ને એમાં દેશી ખાંડ નાખીને ભાત બનાવો અને આ ભાત વહેતા જલમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય મંગળવારે કરો. આ ઉપાયના 72 કલાકમાં તમને પૈસા મળે, પૈસાની સગવડ થઈ જાય, અટકેલા છે પૈસા આવી જાય. સાવ તકલીફ છે, આપણે એમ કે ભાઈ કોઈ શક્યતા જ નથી, તો કંઈક આશાનું કિરણ ફૂટશે ને ત્યાંથી તમને સહાય મળશે. મિત્રો ઘણા લોકો એવા આવે છે કે આમાં કંઈ થતું નથી, તમારી પાસે ઉપાય છે તો તમે જ કરી લો ને. અમે તો કરીએ જ, તમે કરી જુઓ તો તમને ખ્યાલ આવશે. ઘણા એવા પ્રશ્ન બી પૂછે છે કે શું રાતોરાત લખપતિ થઈ શકાય? હા, પહેલાં તમે તો જુઓ કે તમારો ધંધો શું છે, તમારું કામ શું છે, તમે કેટલા રૂપિયાનું ટર્નઓવર કરો છો, એની પર પણ આનો આધાર રહેલો છે. હવે આપણા દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અદાની છે, અંબાની છે, બિરલા છે, ટાટા છે, તો એ લોકોની હજારો કરોડમાં આવક છે, હજારો કરોડનું ટર્નઓવર છે. તો એવા લોકો એક શેર બજારમાં એનો શેર ઘટ્યો
તો પૈસા તોડે છે, વૈધો તો પૈસા કમાય છે ને હજારો કરોડના આંકડા આવે છે. તો આપણી પાસે આપણું જેટલું ટર્નઓવર છે ને એ પ્રમાણેની આપણી આવક આપણે સુધારી શકીએ છીએ. એક વ્યક્તિ જે ભાઈ રોજના 2000 કમાતો હતો તો એ 2000ના 4000 કે 5000 કમાઈ શકે. પણ એ માણસ પછી પેલા મુકેશભાઈની જેમ કહેશે ભાઈ મારા એકાઉન્ટમાં 10,000 કરોડ આવે તો શક્ય નથી ને. તો આને પણ સમજો, તમારા પોતાના ટર્નઓવર પ્રમાણે કે તમારી આવક કે એના પ્રમાણે તમે આ બધી વસ્તુને ગોઠવી શકો છો. ઉપાયો પછી આ રસ્તાઓ અવશ્ય ખુલે છે. પાનના ગલ્લાવાળો એમ સાંજે વિચારે કે ભાઈ મારા 5 લાખ રૂપિયાના પાન વેચાઈ જાય તો શક્ય નથી. હા, એ હજારોમાં ધંધો કરી શકે, 10,000, 20,000, 25,000નો, તેમાં એને ફાયદો મળે તો 10,000 એના પ્લસ થઈ શકે છે. ઉપાયો પછી આ બધી વસ્તુઓને આપણે નજરમાં રાખીને ચાલીએ તો ચોક્કસ ફાયદો થાય છે. હવે ઘણા બધા એમ કહે કે ભાઈ કરજો ઉતારવો છે, લાખોનો છે, કરોડોનો છે. હવે કરોડોનો કરજો ક્યારે થયો? જ્યારે તમે કરોડોનું ટર્નઓવર કર્યું. લાખોનો દેવું ક્યારે થાય? જ્યારે આપણે લાખો રૂપિયા આમ તેમ ફેરવા, કાં ભૂલ કરી, કાં ખોવાઈ ગયા, કાં ખોટે રસ્તે વાપરા. અને દેવું જનરલી ખોટા રસ્તે ખર્ચવાથી થાય છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, એટલો બધો સરસ અને તાત્કાલિક અસર કરનારો ઉપાય બતાવો. મંગળ ચોક્કસ આપણને સહાય કરે છે અને મંગળના દેવ છે હનુમાન. હનુમાનજીની આરાધના કરો અને એક નાની ચાંદીની ગદા બનાવી મંગળવારે લાલ દોરામાં પરોવીને ગળામાં પહેરી લો અને હનુમાનજીને ટચ કરીને પહેરી લેજો અને ભગવાનને કહેજો કે આ તકલીફોમાંથી મને મુક્તિ અપાવો. ચોક્કસ અપાવશે. અહીંયા તમારો વિશ્વાસ પ્રબળ જોઈશે તો થશે. મિત્રો, મારી ચેનલ પર લગભગ 7,500 વિડીયો છે. હવે બધા તો મને મળવાના નથી. 7,500માંથી હું એમ માનું કે ભાઈ 5 જણા મને મળ્યા. 5 જણા. બધા વિડીયો જોયા નથી જોયા ખબર નથી. આમ જોવા જાવ ને જો રોજની ગણતરી કરીએ તો માની લો કે ભાઈ 1 વર્ષમાં 1 કરોડ લોકોએ મારા વિડીયો જોયા. 1 કરોડ વાર જોવાયા એમ માની લઈએ આપણે. તો એમાંથી 5 જણા મને મળ્યા. હવે 5 જણા મળ્યા, તેની જિંદગી બદલવા માટે એને ઉપાય કર્યા. એકે શરૂ કર્યા, છોડી દીધા, એનું કંઈ નહીં થાય. બીજાએ અડધા કર્યા, છોડી દીધા, એનું પણ કંઈ નહીં થાય. 3 જણાએ પૂરા ઉપાય કર્યા, એમાંથી 2 જણાએ સાત્વિકતા જાળવીને 1 જણાએ ખોટું કર્મ કર્યું તો એનું પણ કંઈ નહીં, કરેલું ગુમાવ્યું. 2 જણાએ પોતાની જિંદગી બદલી. આવા બહુ લોકો છે મારી સાથે જોડાયેલા. મન, ભાવના આ બધું ચોખ્ખું જોઈશે તો તમે કરી શકશો ને. એમને એમ તો કેવી રીતે કરી શકાય? ઘણા લોકો ફોન પર મને પૂછે છે અપોઇન્ટમેન્ટ લેતા પહેલાં કે સાહેબ ગેરંટી પાક્કી? હવે હું એમ કહું ના. તો કે પછી કેવી રીતે કરાય? હવે મારા ઉપાય કર્યા પછી એ ખોટું કર્મ નથી કરવાનો, ખોટું કામ નથી કરવાનું, એની ગેરંટી એ મને આપે છે? ના. હું એમ કહું ભાઈ તમારે દારૂ નથી પીવાનો, એની ગેરંટી? ના. એમ કે તો કોઈક વખત થઈ જાય. હવે કોઈક વખતના શું કરું? એક સફેદ ચાદર ધોઈને લાવ્યા ને તમે એની પર ગંદકી છાંટી, પતી ગઈ ને એની જે સ્વચ્છતા હતી એ તો મરી પરવારી. તો ઉપાય તમને ક્યાંથી ફાયદો આપવાનો ને કેવી રીતે લાવવાના છે? ગ્રહો છે ને 2 રીતે ખરાબ થાય છે. એક તમારા ખોટા કર્મથી, બીજું તમે એને સારું કરો છો ને પછી એની વિરુદ્ધનું કામ કરો છો ત્યારે પણ ગ્રહ ખરાબ થાય. તમે શુક્રનો બહુ સરસ ઉપાય કર્યો ને ઘરે જઈને ઘરવાળીને ગાળ દીધી, કોઈ સ્ત્રીને પરેશાન કરી, કોઈને નુકસાન પહોંચાડ્યું, તમારો ગ્રહ ત્યાં પૂરો થઈ ગયો. ચંદ્રના ઉપાય કરે બહુ સરસ, હું બતાવે બધા ઉપાય કરે. મને કહે ને ઘણા લોકો કહે કે સાહેબ ફાઇલના બધા ઉપાય કર્યા, પછી આપણે કહીએ ભાઈ કયા? તો કે એ ખબર નથી. હવે એને કર્યા હોય તો ખબર હોય ને. હવે ચંદ્રના ઉપાયમાં છે ને માનું બહુ મહત્વનું સ્થાન છે, માતાની સેવા. બાકી બધા ઉપાય કરશે, દૂધનું દાન કરી આવશે, શિવજીનો અભિષેક કરી આવશે, બધું કરે.
ને ઘરે આવીને માની સાથે ઝઘડો કરશે, માનું અપમાન કરશે, માને અપશબ્દ કહેશે. ચંદ્ર તો થઈ ગયો, ચંદ્ર જેવો ગોળ, ઝીરો. ક્યાંથી તમને મળવાનું છે? તમારે કરોડપતિ થવું છે, લાખો રૂપિયા કમાવા છે, પૈસા વાપર, તો સાત્વિકતા તો જોઈશે ને ભાઈ, નહીં તો ક્યાંથી આવશે? ઘણા લોકો એમ કહે છે કે ભાઈ લાલ કિતાબ એટલે તો એમ કે ફાલતુ, એમ કોઈને દાન કરવાનું કહેવાનું, કોઈની સેવા કરવાનું, કોઈ જાનવરને ખવડાવવાનું, ગાય કાગડો કૂતરો એને ખાવાનું નાખવાનું, કોઈ સફાઈ કર્મીને મદદ કરવાની, કોઈ અપંગને, કોઈ અંધને જમાડવા, આ બધું ખરાબ છે. આ લાલ કિતાબમાં છે અને અમે આ કરાવીએ છીએ, તો એને તો સમજો. અમે ઘણીવાર એવું એક ઉપાય આપીએ છીએ શનિમાં કે ભાઈ કોઈ ગરીબ મજૂર મજૂરી કરે છે એને દૂધ પીવડાવો. હવે આ ક્યાં પાપ છે? કોઈ વિધવાને મદદ કરો, એ ક્યાં પાપ છે? હા, ઘણી વખત અમે અમુક વસ્તુ કરવાની ના કહીએ છીએ, તો કે તમે મંદિર જવાની ના કીધી, તમે આ દાન કરવાની ના કીધી, આ તો ખોટું જ કર્મ છે ને. હવે હું એક બહુ સરસ વાત સમજાવું. માની લો કે તમે એક ટેબલ પર બેઠેલા છો, તમને કોઈ 50,000 રૂપિયા આપ્યા, એની થપ્પી તમે 50,000 રૂપિયાની મૂકી, પૈસા પડ્યા છે. કોઈ મહેમાન આવ્યું, તમે ચા મંગાવી, તમારી ચા આવી, એની ચા આવી, ચાનો કપ ભરેલો છે ને એમાં કોઈ બીજી ચા નાખી દઈ તો ધોળાઈ ગઈ. ચા ધોળાઈ ગઈ ને બાજુમાં તમારી 50,000 રૂપિયાની જે થપ્પી પડી એ પણ ચામાં ડૂબી ગઈ. કોને નુકસાન થાય? તમને. તો મિત્રો, અમુક વખતે તમારા ગ્રહ એવી કક્ષામાં છે જ્યાં અમારે તમને એનું દાન કરતા રોકવા પડે છે. આની સમજણ છે તમારી પાસે? નથી. અમે આપીએ છીએ તો અમને ઉલટા કહી છે. અહીંયા પણ સમજણ કેળવો. જે કાર્ય નથી કરવાનું એ નથી કરવાનું, કરવાનું છે એ કરવાનું છે. તમે રાતના સમયે કઠોળ ખાવ છો ને તમને પેટમાં દુખે છે, તો તમે બીજે દિવસે ખાશો ના. એને આપણે મૂકવું પડે, એની જગ્યા પર લીલું શાકભાજી ખાવું પડે. તો આને સમજો ને. આને સમજવું નથી ને ખોટા આર્ગ્યુમેન્ટ કરી ને વાતો કરવી છે. મને બહુ બધા લોકો કહે છે કે તમે આ ખોટું કીધું, આ ખોટું કીધું. એવું કંઈ નથી. લાલ કિતાબ એક સાયન્ટિફિક સિદ્ધાંતોથી જોડાયેલું શાસ્ત્ર છે અને ઓરા ટ્રાન્સફર થાય છે. એક ગ્રહ નબળો છે એને મજબૂત કરવાનો છે, એ અગ્રેસિવ છે તેને લેવલ કરવાનો છે, અને જે સારો છે એને સાચવવાનો છે. મંદિરમાં સાફ સફાઈ કરવી, ગાય કાગડા કૂતરાને ખવડાવવાનું, ભેંસને ખવડાવવાનું, આ કોઈ ખરાબ કાર્ય નથી. એને સમજો. ઘણીવાર લોકો આવે છે કે સાહેબ પ્રેમ હતો, બ્રેકઅપ થઈ ગયું, છૂટા થઈ ગયા, બોલતા નથી, પતિ પત્નીમાં પ્રેમ ઘટી ગયો, ભાઈ બહેનમાં પ્રેમ ઘટી ગયો, બે મિત્રો વચ્ચે અબોલા થઈ ગયા. તમને ખ્યાલ છે કે તમે કયા ગ્રહની સાથે જોડાયેલા છે? શું મિત્ર સાથે તમારા અબોલા થયા તો તમારો મંગળ ખરાબ થયો, બેન સાથે અબોલા થયા કે ઝઘડો થયો તો આપનો બુધ ખરાબ થયો, જીવન સાથી કે પ્રેમિકા સાથે થયો તો આપનો શુક્ર ખરાબ થયો. કોઈને કંઈ ખબર નથી. મિત્ર સાથે ઝઘડો થાય ને તો હનુમાનની આરાધના કરો, મંગળને મજબૂત કરો, સરસ થઈ જશે. ભાઈ ભાઈમાં ઝઘડો છે, ચોક્કસ મંગળના ઉપાય કરો, થઈ જશે. બેન સાથે અબોલા થયા, ફોઈ સાથે, દીકરી સાથે બુધના ઉપાય કરો. નાની નાની દીકરીઓની સેવા કરો, બકરીને ખવડાવો, પક્ષીઓને ખવડાવો. પત્ની સાથે, પ્રેમિકા સાથે ઝઘડો છે, શુક્રના ઉપાય કરો. આવા લોકોએ છે ને 21 દિવસ ગાયના દૂધમાં ખડી સાકર અને ચોખા નાખીને ખીર બનાવી ને 21 દિવસ નાની નાની છોકરીઓને ખવડાવે. જુઓ તમારો પ્રેમ ક્યાં જાય છે. પણ એમાં સાત્વિકતા રાખજો, એમાં વાસના નહીં ભરતા, નહીં તો કશું નહીં થાય. આ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. પ્રેમ એક બહુ સાત્વિક વસ્તુ છે, પણ એને આપણે જુદી રીતથી જોઈએ છીએ એટલે આપણને તકલીફ પડે છે. અહીંયા સાવધાની તો તમારે રાખવી જ પડશે ને. તો મિત્રો, આ બધી સમજ ચોક્કસ મારે તમને આપવાની છે. મેં તમને આપી છે, આ પાછી આપી. હવે છે ને તમને 5-7 ઉપાય બતાવું કે જેનાથી તમને
ખ્યાલ આવે કે ભાઈ અમારા જીવનમાં પૈસાની કમી હોય ત્યારે અમારે આ કામ કરવું પડે. સૌથી પહેલી વાત જે છે ને એ કન્યા એ બુધ છે ને, બુધ એટલે વેપાર છે, ધંધો નોકરી બધું એની પાસે. તો એને મજબૂત કરવા માટે હંમેશા તમારે નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. મીઠું દૂધ પીવડાવો, મિષ્ટાન ખવડાવો, એને મદદ કરો, ગ્રીન કલરનું કપડું એને ભેટમાં આપો, કરો, ચોક્કસ કામ ધંધા ચાલે. રવાનો શીરો, ચોખ્ખા ઘી અને ખડી સાકર નાખીને બુધવારે બનાવો, બચ્ચાઓને ખવડાવો, દીકરીઓને ખવડાવો. જુઓ તમારા ધંધા દોડે કે નહીં, તમે કરોડપતિ થાવ જ કે નહીં. પણ આ ખવડાવીને પછી ઘરે જઈને બીજાની દીકરીને દુઃખ નહીં આપતા, નહીં તો નહીં થાય. મંગળવારે આપણી દેશી ખાંડ અને સારી જાતના ચોખા આનો એક ભાત બનાવો અને આ ભાત મંગળવારના દિવસે વહેતા જલમાં વહાવો. જ્યાં માછલી છે ત્યાં આ ભાત વહાવો. જો તમારી પાસે પૈસા આવે જ કે નહીં. મંગળવારે શુદ્ધ મધથી, જોઈએ તો નવું લઈ લો બજારમાંથી, નવું મધ, અને એ મધથી ભગવાન શિવનો અભિષેક કરો. જો તમારી પાસે પૈસા આવે જ કે નહીં. અને મિત્રો, જ્યારે આપણે આવા ઉપાયો કરીએ જ ને ત્યારે ચોક્કસ ધ્યાન રાખવાનું કે એની સાત્વિકતા જાળવી રાખજો. અને આવા ઉપાયો કર્યા પછી છે ને ગામમાં ઢંઢેરા નહીં પીટવાના, ભગવાન પર, ગ્રહ પર ભરોસો રાખવાનો. આ મધવાળો ઉપાય છે ને, જેને બહુ દેવા થઈ ગયા હોય ને તે લોકો પણ કરે, એ લોકો પણ આમાંથી મુક્ત થઈ શકે. મંગળવારે મીઠાઈ વેચો, મીઠી વસ્તુ ખાવ અને ખવડાવો. જો થાય છે કે નહીં. હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીના ચરણમાં સિંદૂર, ચોક્કસ રાહત મળે. હવે એક એટલો સરસ ઉપાય બતાવું છું, એને ધ્યાનમાં રાખજો અને આ કરજો. જીવનમાં અઢળક પૈસાના સ્વામી બનવું હોય તો આ ઉપાય તમારા જીવનમાં જોડી રાખવાનો છે. સોમવારના દિવસે અથવા ગુરુવારના દિવસે બાસમતી ચોખા, ખડી સાકર અને કેસર અને ચોખ્ખું ગાયનું ઘી, આનાથી એક સરસ મીઠો ભાત બનાવો. આ ભાત આપણે બિરંજ તરીકે ઓળખીએ છીએ અને આ બિરંજ મારવાડીઓમાં ખૂબ જ પ્રસિદ્ધ છે આ વસ્તુ, અને એ લોકો હંમેશા ખાય છે અને ખવડાવે છે. આપણે એમ કહીએ ને કે મારવાડીઓ બહુ પૈસાવાળા, તો આ લોકો બિરંજ ખાય અને ખવડાવે. અને આ બિરંજનું દાન તમને કરોડપતિ થવામાં ખૂબ મદદગાર થશે અને આનાથી ચોક્કસ તમને આમાં ફાયદો મળે. અને આ પ્રયોગ જો તમે મહિનામાં એકાદ વાર બી થોડું બનાવીને પણ કરતા રહેશો ને તો તમારે ત્યાંથી ક્યારેય લક્ષ્મી ઘટે નહીં અને તમારું જે સ્વપ્ન છે લખપતિ કરોડપતિ એ પૂરું થાય. તો મિત્રો, આની પર ચોક્કસ ધ્યાન આપો અને ડેફિનેટ તમને એમાં એક સરસ રિઝલ્ટ મળશે. ઘણા બધા એવો દાવો કરે કે ભાઈ આમ કરી દઉં આ થઈ જશે, અહીંયા ઘસી દો આ થઈ જશે. એ બધી વસ્તુઓ નથી. પણ આપણે મહેનત કરીશું, ભગવાન પર, ગ્રહો પરનો ભરોસો, અને સાથે સાથે આવું સરસ કર્મ, ચોક્કસ તમને પૈસા મળે. આપણા ધર્મમાં આ બધી વસ્તુઓ જોડેલી છે, પણ આપણે બધા ભૂલવા માંડ્યા, એટલે આપણને તકલીફ પડે છે. આપણે એને ધ્યાનમાં તો લેવું જ પડશે ને, નહીં તો કેવી રીતે કરશું. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી અને કામનો સાબિત થશે. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.